હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું કોર્ન પકોડા, જે ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને તમે એમને પણ તેને ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે. સૌ પ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈશું. અહીંયા મેં અમેરિકન મકાઈ 1.5 વાટકી લીધેલી છે, 2 થી 3 લીલા મરચાં સમારેલા, 1 બાઉલ ડુંગળી સમારેલી, 1 બાઉલ કોથમીર, 6 થી 7 લસણની કળી, 1 ટુકડો આદુ, કસૂરી મેથી, 1 બાઉલ ચણાનો લોટ, 1 લીંબુનો રસ, ખાંડ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે. અહીંયા સાજીના ફૂલ, આખા ધાણા, ચીલી ફ્લેક્સ અને હળદર. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે આદુનો ટુકડો જે લીધેલો છે તેને છીણી લઈશું. ત્યારબાદ 1 બાઉલ મકાઈ જે છે તે મકાઈ આપણે મિક્સર જારમાં લઈ લઈશું. હવે તેમાં લસણની કળીઓ ઉમેરી દઈશું, લીલા મરચાં ઉમેરીશું. હવે આપણે એને ક્રશ કરી લઈશું. ક્રશ થઈ ગયું છે. અહીંયા તમારે એકદમ ઝીણું નથી કરવાનું, મીડિયમ જ રાખવાનું છે. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ જે આપણે થોડી મકાઈ આખી રાખેલી હતી તે પણ આમાં લઈ લઈશું. હવે 1 બાઉલ ડુંગળી છે તે ઉમેરી દઈશું, કોથમીર ઉમેરીશું, આદુની પેસ્ટ ઉમેરી લઈશું, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું, ખાંડ ઉમેરીશું જે ઓપ્શનલ છે, હળદર ઉમેરીશું, ચીલી ફ્લેક્સ ઉમેરીશું જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ધાણા ઉમેરીશું, કસૂરી મેથી ઉમેરીશું. કસૂરી મેથી ઉમેરવાથી આમાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ચણાનો લોટ આપણે 2 ચમચી અહીંયા ઉમેરીશું અત્યારે હાલ. લીંબુનો રસ ઉમેરીશું અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું. અહીંયા ચણાનો લોટ તમારે જે પ્રમાણે જરૂરિયાત હોય તેટલો જ લેવાનો છે. અહીંયા મેં 5 થી 6 ચમચી ચણાનો લોટ લીધેલો છે. આપણું મિશ્રણ અહીંયા રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેમાં સાજીના ફૂલ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે કોર્ન પકોડા ફ્રાય કરી લઈશું. જો તમારું મિશ્રણ બરાબર ના હોય તો થોડો ચણાનો લોટ તમે ઉમેરી શકો છો અંદર, જેનાથી તમારા પકોડા એકદમ વ્યવસ્થિત થઈ જશે. આપણે એને લો થી મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે. હવે આપણે તેને ફેરવી લઈશું અને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું. આપણા કોર્ન પકોડા રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું.
અને તેવી જ રીતે હવે બીજા બધા પણ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ કોર્ન પકોડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર દેખાય છે. તો તમે પણ આને જરૂર બનાવજો. અને હા, આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.